શું ગોમ ગોમ જોરાવરગઢ ચૌધરી પટેલ કેટલો વર્ષનો દીકરો થયો 2 વર્ષનો છો ને કેટલો દાડાનો હતો અને નળિયું હતી 2 મહિનાનો હતો નળિયું હતી ને હે 2 મહિનાનો હતો દીકરો અને નળિયું ગાલેલી હતી કેટલા દવાખાના ફર્યા હતા કોઈ બાચી મળ્યું તું રિપોર્ટમાં કોઈ બાકી નતું મળ્યું તમે મારા અહીંયા આયા એટલે હું એમ કીધું કે જગતમાંથી મને સગત માતા દેખાય છે હું ભગતની ચહેર આવી છું શું કહું છું માવજીભાઈ જો મને સગત દેખાણી છે મારી પંચો જભાના મેમનું રબર્યું એટલે એવું કીધું કે આ સગત એક દાડો કોકના મુહાળમાંથી આવેલી છે કના મુહાળમાં તાર કાકાના મુહાળમાં સગત અહીંયાથી આવેલી અને આ સગત કોકને ધૂણવા આવતી હશે હું વેળાની માતા બોલું છું કને આવે આવું સવજીભાઈ મને કહેતા ના આવડે જગતમાં મારો કોઈ વિષય મારો સંગ ન કરે છોકરું ધૂણે અને બોલી નહીં કહેતું હું માતા આવી છું 2 મહિનાના છોકરાના રેવા ભાઈ પેશાબે નળ્યું હતી પૂછવું હોય પૂછો હું ભગતની માતા આવી છું તંદાડે એમ કીધું કે ઓયથી જતો રે અન તારા ઘેરથી નું મુહાળ જો થાય અહીંયા ચેહરભાઈ માતા છે સાચું એનું જોખડું બાકી છે વગાડ માતા ભાઈ 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 બરોબર જો રેવા જોખણું પતાઈ દેવરાયું પણ એ રે કે તમારે અહીંયા કરું તો કીધું ના ચાલે આ ફૂલ મોન્યું હોય જો અહીંયા જ કરવું પડે મળતો જુદો છે ને તમારી શ્રદ્ધા હોય તો હોય કરવું પડે અમદાવાદ હોય તો અમદાવાદ કરવું પડે જો જેનું હોય અહીંયા કરવું પડે તમે મારા અહીંયા મોન્યું હોય ને મળતું લીધો તમારે આવ્યું ના થાય સભાવાળું શૈલેષભાઈ રૂપિયા 5000 માંગતા હોય તમે રેવાભાઈ ના આલો ચાલે ના ચાલે એમ જેનું જો હોય અહીંયા જ કરવું પડે એ જોખણું પૂરું કરે અને બરોબર આવી અને હું એમ કીધું એ તારા જૂના તાઈને ઘરે એક દાડો ભીત હતી અને ભીતમાં શિગોતરું બેહારેલું હતું એ શિગોતરાનો આથી 60 વર્ષનો ઝઘડો છે અને એ કરો પાડી અને ભદ્રઈ આયા હું માતા આવી છું તે આ સુધી શિગોતરની ઓળ પડતો નહીં ચૌધરીઓ ભેળા થઈને બરોબર પેલી હાચા રંગમાં આવે એટલે બધું વિખરીને જતી રહેશે તે જગત મોના કે ના મોના ચૌધરી વસ્તી હતી હતી કે તમે ભુવાન ભોપાળા કરો છો દેવી દેવતા કરો છો છોકરો મરી જાય પણ ભાઈ એમ કીધું જીવાડા તોય ચેહર ને મારે તોય હવે ચેહર તે છોકરાને લોહી કેટલા ટકા થઈ ગયું 2% લોહી હવે જીવે કોઈ આ રિપોર્ટ પડ્યા મારા જોડે એવું કીધું પાછા વળીને કે 2% લોહી થઈ ગયું ભુવાજી શું કરું મેં કીધું લોહી ચડાય પેલા ડોક્ટર કે એમ કર ડોક્ટરે લોહી ચડાવીને ઘેર આવે લોહી ફેર ઘટી જાય ડોક્ટર લોહી ચડાવે ફેર આવીને ઘટી જાય 3 દાડા પાછી પડીને બોલી કે જો આ લોહીનું પીનારું દેરું હશે અને બરાબર તારી ખેતરના શેઢે જઉં છું અને પાછળ તલાવડી જેવું આવતું હશે કોઈ તારી તલાવડી તારા શેઢા તો મુઈ નહીં ભાડે ને ભુવન માતાએ આજ કહું છું એર્યું લોહી જો મુઈ વધાર્યું હશે તો તારા શેતનની ચેલી બાગમાં તલાવડી પડતી છે શેઢાની અને એ તલાવડીના બરોબર કિનારે કોકની જોગણી બેઠી છે એ આ જોગણીના લોહી ઘટાડેલા હતા વગર
ભુવાના પળ ફાટને એ પ્રિન્સભાઈ હોત તો શ્યામભાઈ ઓલા જેવી ચહેર હોત એ માજના દેવનો વખો પડ્યો હોય ને વખાની બનો માજના દેવના વખા પડ્યા હોય ને તેરાને ખબર હોય તારા જેવી માતા પણ પિતાળ એ સુજી ભાઈ પિયારનું વેળ કાઢ તેરાને તૈયાર કરે વખો પતઈનું તેરાની આવાથી ઓળખેણ મળવા આવજે આવજે મારી હું શૈલેષ ભવાની પત્રીસીની હું જેવું આવું એ વગાડમાં વળિયા વેળાથી તમે ચૌધરી છો, હું વેળાએ રબારીની માતા બોલું છું. હારી વેળા હારો પળ લેજો. પણ એક દાડો ગોગાને ચો બિહારીને ચો ખસેડો મન કોણ હું માતા આવી છું. અને પછી ચો ખસેડી મિલ્યો આઘા કરી મિલ્યા થોડા આઘા કર્યા ભાઈ. ચૌધરી હું વેળાએ રબારીની માતા છું. ગોગો તમારાથી ખટણો નહીં, તમારાથી હવરણો નહીં. જગતની અંદર ગઢ ફરે પણ મઢ ના ફરે. અને પળનો જો દીવો થયો હોય ને દીવો ખહેડવાય નહીં એવું હું અત્યારની વેળાએલા ચરકટાની માતા બોલું છું. તો બરોબર લો આજથી 5 દાડા પછી તારા જોરાગઢ ગઢ લઈ જઈને પધારી કરશે. બરોબર છે? 30-14 દાડા પધારી કરશે. અને જા તારું જેટલું ઢોળાયેલું છે એ હું ભેળું કરી આલ્યું છે. અન તમે માગો એ પૂરું ના કરી આલું મારું નામ માતા ના કહેતા હો. જો એટલી ઘડા મારો ઈશ્વર મારો પરમાત્મા લાજ રાખશે. પેલા પ્રજાપતિ બહુ ઉતાવળ કરી રહ્યા હતા ગોકુળ ગઢવાળા મહેશ સભા વાળું સંજયભાઈ હરતો કરતો રોમ છે. હું કહેતો હરી વેગળા હું તો વેળા એટલે ગરીબની માતા છું. ગરીબ કીધા ગરીબ ના હોય. રૂપિયાથી કોઈ ગરીબ હોય અને ગરીબ ન કહેવાય. પણ ડૂંટીથી અને વાતેડાથી સવજીભાઈ જે ગરીબ હોય નહીં ગરીબ કહેવાય. રૂપિયો તો આજ છે ને કાલ નહીં. રૂપિયો તો આજ છે ને કાલ નહીં. આ ભાઈ 2 વર્ષ પહેલા મારા ઘરે આયા હતા. 3 દાડા આયા ગોડા થઈ ગયેલા હતા. પૂછો હું માતા આવી છું. વિષ્ણુભાઈ સભાવાળો શ્યામભાઈ ઓનું મગજ ઠેકાણો નતું એટલે મન કે મારે પૂછવું છે. કીધું રમેશ શું પૂછવું છે? કના દેરા વળજી પડ્યા છે શું પૂછવું છે? હું ઓળાની માતા આવી છું. તે કે મારા લુગડા હગા નહીં. કીધું એ તો દેખાય છે ઠીકડું મારેલું છે. તમારું ફાટેલું હોય છે તો દરજીના હંસે ઠીકડું મરી જાહે હે. પણ પોતાનું ફાટેલું હોય એનું ઠુકડું હટ નહીં મરાતો. હું માતા આવી છું. તો તંદાડે એમ કીધું કે તું ઘેર જતો રહો ગોકુળગઢના પ્રજાપતિ. હજુ વાયડના રબારીની માતા છું. અને 3 મહિને નવી વાત બનાવી ના લાવું તો મારું નામ માતા ને. એટલે ઓના વિશ્વ અડધો બેઠો ના બેઠો ઘેર જઈને દીવો તો ચાલુ કર્યો. જે ધંધો નતો એવો ધંધો કરવા માંડ્યો. અને 3 મહિને આવ્યો મારે કન કે ધંધો મારી મળી ગયો છે. કીધું કશો વાંધો નહીં હાલ પથારી નહીં કરવી. 12 મહિના થઈ અન તારી તિજોરી 5 લાખ રૂપિયા પડ્યા હોય તો આપણે પથારી કરવાની નક નહીં કરવાની થતી. એવી વાત બનાવી દીધી. પછી એમ કીધું કે મારા ઘેરથી ભાઈને કેન્સર આવ્યું છે. આ ભાઈ ઉભી રિપોર્ટ લઈને મારા મઢે આયા. ગોપાળભાઈ
કે હવે પૂરું થઈ ગયું. કીધું જ્યાંથી જગતનું પૂરું થાય અહીંયા મારું ચાલુ થાય છે. હું ગોડા ગેલાનું દેરું છું તાની વેળા લ્યા. હું લે મેલા ગેલાનો હંગાત કરનારું દેરું છું. હું ગોડાનું દેરું છું. બરાબર તું રિપોર્ટ કરાય નહીં રિપોર્ટ ના ફેરવી નાખું મારું નામ માતા ને ચોજી તારી ગોઠ્યો હું ભગતની માતા આવી છું. મટી છું પછી મને ઘરે લઈ ગયો. એટલે મેં કીધું આ ખૂણામાં એક દાડો કોકે મૂળો દાટેલો છે. આ ટાઈસ ફોડ હું હરાઈ છું. કહેવાય એવું ઘરની ટાઈસો તોડાવાય. કીધું ને આ ખૂણાની ટાઈસ તોડ. કોઈ કને મૂળો દાટ્યો છે ના બતાવું મારું નોમ માતા નહીં. બધો ઓમ તાકવા મળ્યો કે આ ટાઈસ ઘરની ટાઈસોનું કે છે. કીધું તોડ. ડોશી કીધું કે ઓય દબાયેલું છે ને જંદાળો વખો હતો ને તંદાળો હોય પણ હવે બધું ટાઈસો નો ખાઈ જશે. એ મૂળાનું શું દેરું તો ભયમાં જતું રહ્યું ને સભાવાળું કે શું ખબર પડે કે આ દુઃખ છે કે છોકરાને હગું કરવું પણ હગું થતું નહીં. એટલે કીધું દીકરાનું તો જગતમાં હગું કરું પણ દીકરા દીકરીનું બેનું હગું કરીને આવું તો હું માતા બોલું. પણ કે ક્યારે? મેં કીધું મારી રમેલ આવે ત્યારે. દીકરાને હગું થઈ ગયું. દીકરીનું આજ નક્કી કરીને આયા. વગાડ વગાડ ભગતની ચહેરા